ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સહકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો। શહેરના 532 સર્કલ ખાતે યુવા મંડળના કાર્યકરો દ્વારા આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરાયું। ગરમીથી ત્રસ્ત રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને છાશ પીવડાવી ગરમીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ સેવાકીય કામગીરીને લોકો દ્વારા પણ સરાહના મળી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા। તેમણે યુવાનોના આ સેવાભાવી કાર્યને બિરદાવતા જણાવ્યું કે સમાજમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ થાય તેવી જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન યુવા કોંગ્રેસના નિખિલ શાહ સહિત તેમની ટીમ તથા સરકાર ગ્રુપ યુવા મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। 532 સરકાર ગ્રુપ દ્વારા જે યંગ છોકરાઓ છે, જે સામાન્ય નોકરી કરે છે અને કમાય છે, તેવા દીકરાઓએ પોતાના મિત્ર મંડળમાંથી ફંડ ભેગું કરીને આટલી કાળઝાળ ગરમીની અંદર આજે 300 લીટર જેટલી છાશ કોઈ ઓછી ના કહેવાય, આવતા જતા રાહદારીઓ માટે જે વ્યવસ્થા કરેલી છે તે આવકારદાયક છે। સાથે આ છોકરાઓમાંથી એવું લોકોએ શીખવું જોઈએ, ઉદ્યોગપતિએ શીખવું જોઈએ કે દુનિયાની અંદર કોઈ જગ્યાએ મંજૂરી ના આપે એવી મંજૂરી ભરૂચ જિલ્લામાં આપેલી છે। આટલા બધી જીઆઈડીસી આવેલી છે, એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે। એ ઉદ્યોગપતિએ આ લોકો પાસે શીખવું જોઈએ કે અમારે ઉનાળાની અંદર રોજ એક દિવસ વ્યવસ્થા કરે તો બી 120 દિવસની અંદર 120 દિવસ પછી એમનો નંબર આવે। હું અહીંયા ભરૂચ પૂરતી વ્યવસ્થા કરવાની નથી કહેતો, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, દહેજ જે અલગ અલગ જીઆઈડી છે ત્યાં આગળ જે શ્રમિકો માટે છે, જે આજે તાપમાં લૂ લાગે ને બીમાર પડે છે, તેના માટે રાહત થાય એના માટે ઉદ્યોગપતિઓએ ખરેખર વ્યવસ્થા કરવી જોઈએ। અને ધન્યવાદ આપું છું છોકરાઓને, સહકાર ગ્રુપ વાળાને। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।